ફાઇનલી જો આપણી ટિકિટ આવી ગઈ છે. હવે અંદર લેશું એન્ટ્રી. આપણે પ્રાણી સંગ્રહાલયમાં જશું. જો તમે આવી રીતના છે. ટ્રાફિક હચોડી નથી, કેમ કે કાળા તડકાનું મારે જેવા કોકસ હોય કે કાળા તડકાના ફરવા આવે. પણ હું તો છોકરાને વેકેશન પડી ગયું છે એટલે પ્રાણી જોવા આવી ગઈ છું. જો ટિકિટ હવે અંકલને આપણે બતાવશું ટિકિટ. જો થેલી ચેક કરે છે. હવે ચેકિંગ થઈ રહ્યું છે. થઈ ગયું છે ફાઇનલી ચેકિંગ થઈ ગયું છે. આપણને એન્ટ્રી મળી ગઈ છે. અંદર થઈ ગયા છે હવે જોવા માટે રવાના. પ્રાણીઓ શું કરે છે તમને પણ બતાવીશ, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આગળ જોજો. ફેટો વાળી લીધો છે. પેલા શું કર્યું તે? ફેટા વાળ્યો છે. ક્યાં વાળીને ફરવા આવ્યો? એલા અરે વાહ, એન્જોય. અરે વાહ. જો આ બેને ગુરખો પહેર લીધો છે. મારી ભત્રીજી છે અને કાળો કાગડોય નથી આમ જો. પણ પ્રાણી સંગ્રહાલય તડકાને મારા જેવા કોક જ આવે, કેમ કે હું તો છોકરાને લઈને આવી છું એન્જોય માટે. ફૂલ્લી ઓનલી મોજ પ્રાણી જોવા માટે. નવા નવા કેવા પ્રાણી એવા છે, કેવું ડેવલપમેન્ટ થયું છે આપણે એ જોશું. તો કન્ટિન્યુ જો. બહુ ફાઇન બનાવ્યું છે. પેન્ટિંગ સામે છે, સેલ્ફી પોઈન્ટ પેન્ટિંગ છે. હું તમને બતાવું ગાઈસ. જો કેટલું જોરદાર છે. હેલું આવે છે, સેલ્ફી પોઈન્ટ લખેલું પણ છે. જો છે ને બાકી જોરદાર. ઓલી સામે ગાડી દેખાય છે ને, તમે હાલી ન શકતા હોય ને તો પ્રાણી સંગ્રહાલયમાં જવા માટે ગાડીની તમે ચોઈસ કરી શકો છો. તો એમનું રેન્ટ છે 500 રૂપિયા. જોકે મને તો ન પોસાણો એટલે હું તો ચાલતી જાઉં છું, કેમ કે ચાલીને જવાની નજરિયા કંઈક અલગ જ હોય ને, મજા અલગ જ આવે. તો લાગે કંઈક ફરવા આવ્યા છીએ, એટલા માટે મેં ગાડી બુક નથી કરી. જો તમારે ગાડી બુક કરવી હોય તો 500 રૂપિયા એમનું રેન્ટ છે, તમે કરાવી શકો છો. આ પહેલું જ સ્ટાર્ટમાં તળાવ આવી ગયું છે. જો લોકેશન છે ને, બાકી આગળ હજી બતાવીશ કેવું કેવું છે. તો તમે પણ વિઝિટ કરશો. આવવાનું ભૂલતા નહીં. બહુ મજા આવે છે. એન્જોય. ચિલ્ડ્રનને જ બહુ મજા આવે. પાણી તળાવમાં કંઈ છે જ નહીં, ખાલી પાણી જ છે. જો નજીકથી બતાવજો. કશું જ નથી. પહેલામાં જ તે પ્રાણી એ કંઈ હજી દેખાણું નથી. પ્રાણી દેખાય તો આગળ જતા નકર અમે તો જઈ ગયા છે. જે આગળ તળાવ હતું ને એ તળાવ જ છે ને, તળાવના જ બતક છે. જો આગળ બહુ બધા બતક છે સામેની સાઈડ. જો છે ને, બાકી તરે છે, હાલે છે. બતકને પણ મજા આવે છે. આમ જો કેટલી મજા આવે છે. જો તડકાની પાણીમાં બહુ મજા આવે છે. જો 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 આગળી છે ને, એક બતક નહોતું દેખાતું, પણ પ્રાણીઓને પણ ખબર પડી ગઈ છે કે આ લોકો મારી પાસે આવ્યા છે, મને જોવા આવ્યા છે. એટલે અમે એક પછી એક પાણીમાં ઉતરી જઈએ તો અમને જોઈને એન્જોય કરીને જાય. જો એને કેટલી ખબર પડે છે. જો છે ને, બાકી એ કરે આમ જૂથમાં આવી ગયા. જો અને આ તો વળી વાત કરે છે, કંઈક કહે છે, પાછું ફરી ગયું. જો રિહાઈ ગયું કે મને કેમ વિડીયોમાં ન લીધું. આવું છે. ક્યાં છે શિયાળ? હા જો મારો સન શિયાળ દેખાડે છે. એટલે પ્રાણીઓ શું થશે? તો અત્યાર સુધી હું પાણી ખાલી હતું. હા ઓલો તું તો પ્રાણી આપણે જો હરખા જોજો હો. તને બધા પ્રાણી ઓળખતા આવડે? આ સાહેબ તો હુતા છે. જો આરામ ઉપર છે. આમ જોવા આવ્યા ને તો જાગતા નથી. એ સાહેબ ઉઠો ઉઠો, અમે તમને જોવા આવ્યા છે. શિયાળ ઊભું થા. નથી થતું. ચાલો સુવા દો. આરામ કર. જો એનો ભાઈ છે એ જાગે છે. જો એ આટા મારે છે. એને વળી એમ છું કે આ અમને જોવા આવ્યા છે એટલે તમે જોઈ શકો છો. જો અને કાગડા ભાઈ પા કરે છે. જો આ બી મારી મમ્મીએ લીધા છે. આ શેના છે એ કહેજો. ચંદનના બી છે. અને તમને બીજું નામ ખબર હોય તો કહેજો. થાકી ગયું તો બેસી ગયું ખૂણામાં. હવે એ થાકી જ જાય ને, કેમ કે હું થાકી ગઈ છું. કેમ કે ઘણું બધું હાલવાનું છે ને, ઘણા બધા પ્રાણીઓ છે. પણ આવે છે બહુ મજા. કેમ કે આવી પિકનિક કરવાની ક્યારેક આવી મજા લેવી જ જોઈએ. શું કેવું તમારું? જો જંગલનું મહેસૂસ કરીએ ને થોડું તો મજા આવે. જો અને ટ્રાફિક ઓછી છે. આ એનો લેક છે. જો સંગ્રહાલય છે, એમાં કાળો હંસ છે.
પણ હંસની બિચારાની હાલત તો જો તમે કેવી છે. આમ જો બિચારું કેવું પુરાઈ ગયું છે જો તો. અને આ એનો લેક છે, કાળો હંસ છે. આમ તો દેખાતું નથી પણ આમ દેખાડું તમને. જો આ સામે ઘર દેખાય છે ને, એ ઘરમાં બે હુતા છે, 3 હાવાય સુતા છે, ચિત્તો છે, પણ બરાબર દેખાતું નથી કેમ કે એ ઉઠે ને તો કામનું. એ તો આરામથી તડકાના સુતા છે, કેવા બિંદાસ છે ને. અહીંયા અમે પરસેવો પાડીને જોવા આવ્યા. બોલો લ્યો, કઈ જાગતા બી નથી. તમે જોવો કેવા હુતા છે. એની લાઈફ તો જોવો કેવી છે યાર. જો જો હલતા જ નથી. મારો સન છે ને જગાડવાનો ટ્રાય કરે, એમ જાગે કોઈ દી હે. અને બિલકુલ એટલે બિલકુલ પ્રાણી સંગ્રહાલયમાં ટ્રાફિક જ નથી. જો મારા મમ્મી કઈ કહે છે કે અહીંયા થોડુંક સાયો છે તો અહીંયા ઉભા રહો. વાઘ ભાઈને જોવા જાય છે. વાઘને જોવા જાવ છો. હવે વાઘ છે કે નહીં જોઈ લઈએ કન્ટિન્યુ. વાઘ દેખાય કે નહીં જોઉં છું. જો વાઘ દેખાય છે. જો વાઘ ભાઈ આ બધા પ્રાણીઓને હુડાઈ દીધા છે. ઘેનની દવા પાઈ દીધી હોય ને એવું મને લાગે છે, કેમ કે આ કોઈ જાગવાનો જોઈએ. જો હુતા માલ તો માઈ તો સફેદ વાઘો તાસ વ્હાઈટ વાઘ છે. જો વ્હાઈટ વાઘ એટલો મસ્તીનો સાયે સૂતો છે. બોલો લ્યો, આ બધાને છે ને મને એમ છે પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓને ઘેનના ઇન્જેક્શન આપી આપીને બધાને હુડાવી દીધા. હજી સુધીમાં મને બતક સિવાય એકય પ્રાણી જાગતું જોવા નથી મળ્યું. હવે આગળ મળે તો હું તમને બતાવીશ, એટલે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. સિંહણ આવી, સિંહણ પણ સિંહણ હુતી છે બિચારી તડકાની. જો પતિ પત્ની બે હુતા છે. સિંહ ને સિંહણ નો કોમ્બો છે આમાં, પણ હુતા છે બે. જો તમે જોઈ શકો છો, મને દેખાતા નથી પણ સુતા છે. અને જો ગાઈસ આમાં સિંહ અને સિંહણ સુતા છે, બે કપલમાં આરામ ઉપર છે. જો અહીંયા બતાવું છું તમને. પછી આવે છે ને આ બે બતાવું છું તમને, બરાબર? એટલે આ બે સુતા છે અને અમે અહીં જોવા આવ્યા છે પણ મળતા નથી. દેખો ગાઈસ, આરામ ઉપર. એને પણ આરામ જોઈએ ને. જો હવે આગળ હાલી. હવે કોઈક જાગે તો. હજી કોઈ જાગતું નથી. આમાં માણસ સિવાય કોઈ જાગતું નથી. જો અને પાછું પબ્લિક નથી હો, એટલું બધું માણસ નથી. જો માણસ સિવાય કોઈ જાગતું નથી. માણસ કોઈ છે નહીં, ઓછું છે પબ્લિક. નગર આખું આ ભર્યું હોય પણ પબ્લિક દેખાતું નથી. હવે આપણે આ વોચમેન કાકાને પૂછીએ કે આમાં જાગે છે કે સૂતા છે. આમાં તો ભાલું છે. ભાલું આમાં ભાલું છે. જો ભાલું બેઠું છે. ચલો હવે એને બેઠા બેઠા સુવાની આદત છે કે જાગે છે એમાં કઈ ખબર નથી પડતી મને. તમને ખબર હોય કેજો. આમાં પણ બોટ રાખે છે. આમાં હું સ્વિમિંગ કરતા હશે, બોટમાં બેસી નકાવતા હશે. પણ આમ જો કેટલું ચોખ્ખું છે. જો તમે આવું ચોખ્ખું રાખે છે સરકાર. આમાં પ્રાણીઓ રહે છે. અત્યારે પ્રાણી તો મને દેખાતા નથી. પાછું બોર્ડ માર્યું છે એવું કે પ્રાણીઓને ખવડાવવું નહીં. જો બોર્ડ કેવું છે, પ્રાણીઓને ખવડાવવું નહીં. પણ આમ જોઈ શકો છો તમે. જો કાં છે કાચબો? કચરું છે, કઈ છે નહીં, કચરું છે. આમાં હું પ્રાણી છે ને કઈ ટપો નથી પડતો કેમ કે આખું ગોળાઈમાં છે. ઘણું મોટું છે આ તળાવ. કયું પ્રાણી છે એ કઈ છે નહીં, દેખાતું નથી. એવું છે પ્રાણી જાગે છે અને એ ખાય છે. તમે જો દેખો, જો સામે ખાય છે ભાલું. એક તો મળ્યો એટલે ધક્કો થઈ ગયો છે વસૂલ. જો દિખા મેરે કો દિખા. જો ઓલા ત્રિમૂર્તિ થાકી ગયા છે એટલે બેહી ગયા છે. અમે માં દીકરો હજી હાલી છીએ. ની સુવિધા મૂકી છે. જે તળાવમાં કાંઈ હતું નહીં ને એ તળાવમાં આવા ફુવારા મૂક્યા છે, ઝીણા ઝીણા ઝરમર. હજી એ તળાવ તો સામેની સાઈડનું તળાવ તો પૂરું છું જ નથી, બરાબર? તમે જોઈ શકો છો એમાં નાના નાના ફુવારા મૂક્યા છે. સામેની સાઈડ મને દૂર સુધીના બતક દેખાય છે, એ બીજા બતક છે. અને સામે જે બીજો ફુવારો દેખાય છે ને એ બીજું છે. અને માણસો આવી રીતે બધા બેઠા છે, છાંયે બેસી ગયા છે થાકીને. જો બતાવો, જો આ બધા થાકીને બેસી ગયા છે. આજે પ્રાણી સંગ્રહાલય ખાલી જ છે. જોઈ શકો છો તમે ગાઈસ, આવું છે પ્રાણી સંગ્રહાલય. પણ યાદગાર પિકનિક બનાવી હોય ને તમારે લાઈફની તો એકવાર વિઝિટ કરજો. મેં તો કરી.
અને હજી તો હું આગળ જાઉં છું જોવા માટે. અને જો એક બોટ તો અહીંયા આગળ સામે ચડાવી દીધેલી છે. જો તમને બતાવું બોટ પાસે પહોંચીને. જો હવે આમાં સ્વિમિંગ હશે કે બોટિંગ કરવા દેતા હશે. બોટિંગ હશે એવું લાગે છે. આગળની સાઈડ બતક છે. આ બતકના તળાવ બી આવ્યા. બતક એક જાગે છે. બતક ને રીંછ બે પ્રાણી મને જાગતા મળ્યા છે. બાકી મને હજી સુધીમાં એકેય પ્રાણી જાગતું મળ્યું નથી. ચલો મને ફાઇનલી મગરના દર્શન થઈ ગયા. ખાસ તો વાત એ છે કે હું મગર જોવા માટે જ આવી હતી. કેમ કે મગર સામે પણ સૂતી છે. મગરમાં સામે સૂતા છે ઘણા બધા. પ્રાણીની જગ્યાએ આપણે મગરમાં આમાં દેખાય છે. સામે બે મગર સૂતી છે, સૂતા છે. પણ આપણે તો જો પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા ને વસુ થઈ ગયું છે. હાલતા હતા સૂઈ ગયા છે. મગર જ કહેવાય આપણી ભાષામાં, પણ ઘડિયાળ કહેવાય. આનું નામ એવું છે મગરનું. પણ જોવામાં સેમ મગર જેવી જ લાગે, પણ આગળથી એની ચાંચ ને એ બધું મોટું હોય છે. મગરમચ્છ મોટી છે આ મગર. વાહ, વસૂલ થઈ ગયો છે. આ પ્રાણી સંગ્રહાલય ધક્કો વસૂલ થઈ ગયો. આ ઓરિજિનલ મગર. જો આ સફાઈ થાય છે આની. મગરમાં પાણી પીવે છે હોતનભાઈ લો. અને આમ જો આ પેલો કુંડ મેં જોયો છે, સફાઈ થાય છે. હવે આગળ મગર બતાવું બીજી. એ ભાઈએ કીધું છે આગળ મગર છે, તો આપણો ધક્કો વસૂલ તો કરશું આપણે. હવે ક્યાં છે મગર? હા મેં હુતી છે, પણ હવે હુતી છે. ન લાગે ને, રોજનું હોય. આ હુતા છે, સૂતી છે. જો કેટલી આઈસ છે આની. અચ્છા જો સામે સૂતી છે મગર. અને આ ભાઈ કેવા બિંદા સૂતા છે, બેઠા છે. જો કે આપણને તો બીક લાગે. હિપોપોટેમસ છે. મને તો એવું લાગે છે હિપોપોટેમસ બીમાર હોય ને એવું લાગે છે. તમે જોઈ શકો છો. પણ સૂતો છે જો. અને પાણી ઓછું લાગે છે, કેમ કે આમ જો એની સ્કિન તો જો તમે કેટલો બીમાર હોય ને એવું લાગે છે. જોઈ શકો છો તમે. પાંજરામાં હવે બધા પક્ષીઓનું આવી ગયું છે. જોઈ શકો છો તમે. શાહુડી ને એવું બધું છે આમાં. બરાબર. તો હવે ફાઇનલી આખું પ્રાણી સંગ્રહાલય પૂરું થવાની ફૂલે ફૂલ તૈયારી છે. તમે જોઈ શકો છો. જો હું બતાવું તમને. એકાદા પક્ષી જાગતા હોય. પક્ષી તો જાગતા જ હોવે છે, પણ બતાવું દેખાય તો વ્લોગમાં આવે તો કેચઅપ થાય તો કેમેરામાં. બાકી કૂતરા તો જો હુતા જ હોવે છે. જો હુતું છે આમાં છે નીચે, પણ જમીન પર સૂતું છે. તમને નહીં દેખાય છે, ઝૂમ કરીને બતાવું. મજા આવી પ્રાણી સંગ્રહાલયમાં. હવે ઘરે જઈને તારે શું કરવાનું? ક્યાં હોઈ જવાનું? અરે વાહ, સરસ. હાવ થાકી ગયો ભાઈ. કઈ ખાવા પીવાનું ન મળ્યું તને પ્રાણીઓની ઘોડે? અંદર કઈ લાવવા દે? જો ગાઈસ, નાના બચ્ચા લોકોને લઈને આવો તો બધી સુવિધા કરીને આવજો. કેમ કે અંદર કેન્ટીન મને કે આડું આવ્યું નથી, મળ્યું નથી. અને હું પાણીની બોટલ ને એવું લઈને આવી હતી. પાણીની બોટલ અંદર લાવવા દેશે. ખાવા પીવાની કાંઈ વસ્તુ લાવવા દેતા નથી. તો ફાઇનલી હવે હું પહોંચવાની તૈયારી ગેટે. તો હમણાં આપણે ગેટે જાશું, પછી ટેક્સી બોલાવશું. ટેક્સીમાં બેસીને ઘરે જતા રહેશું. મળે એક નવા બ્લોગની સાથે. લાઇક, કોમેન્ટ, સબસ્ક્રાઈબર કરતા જાજો, અને જેથી કરીને મને ખબર પડે કે કેવો બન્યો છે. ઓકે.